જબરજસ્ત। મારા હસબન્ડને તો ખૂબ જ પસંદ આવ્યું। તમે પણ આ રીતે બનાવો। ભરેલા રવૈયાનું શાક બધાને ખૂબ જ ભાવશે। 250 ગ્રામ રવૈયા ઊભા આડા કટ મૂકી પાણીમાં નાખતા ગયા। 4 ટેબલસ્પૂન બેસન લીધું, 1/4 ટીસ્પૂન અજમો, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન કરતાં ઓછી ખાંડ, 2 ટેબલસ્પૂન તેલ નાખી મિક્સ કરી અને રવૈયામાં ભરતા ગયા। હવે અહીંયા 5 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું, 1/2 ટીસ્પૂન રાઈ, જીરું અને ચપટી હિંગ એડ કર્યા અને એની અંદર એક સમારેલી ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી સાંતળી, 1 ટીસ્પૂન કસૂરી મેથી એડ કરી, 1 નંગ બટાકું કટ કરેલું એડ કરી એના ભાગના મસાલા થોડા એડ કર્યા, લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું, હળદર અને હવે રવૈયાને ગોઠવી થાળી ઉપર પાણી મૂકી દેવાનું છે। 2 મિનિટે વચ્ચે હલાવતા જવાનું અને આ મસાલો એડ કરી લીંબુનો રસ, ધાણા એડ કરી શાક આપણું તૈયાર છે।